બાજવાના આંબેડકર નગરમાં રહેતી પાયલબેન નામની એક મહિલાએ આપઘાત કરી લેતા પિયર પક્ષના પરિવારે આક્ષેપ કર્યો હતો। વડોદરાના બાજવા ગામમાં લવ મેરેજ કરીને રહેતા પાયલબેનને આજે આપઘાત કરી લેતા ચકચાર મચી છે। પાયલબેન પોતાના ઘરમાં ફાંસી ખાઈ ગયેલી હાલતમાં મળ્યા હતા। પરિવાર દ્વારા પિયર પક્ષને જાણ કરવામાં આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે। પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે દીકરીને બાળક નહીં થતા અને વારંવાર પરેશાન કરવામાં આવતી હતી। જવાહરનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ કાફલો બાજવા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે। હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે છે કે હત્યા છે કે આત્મહત્યા। મારું તો એટલું જ કહેવું છે સાહેબ, આ કંઈ ફાંસી ખાધી નથી, ફાંસી આપવામાં ગઈ છે। ફાંસી ખાધી હોય ને તો અહીં નીચે ગળા હોય, અહીં ના હોય, અહીં ઘોઘડે ના હોય, એટલે ઉપર ના હોય, એટલે કાયદેસર રસી લઈ અને આ લોકોએ ખેંચીને પહેલી મારી નાખી અને પછી એને લટકાવી દીધી। અમારું તો એ જ કહેવાનું છે કે ખરેખર આ લોકોને આ છોકરીને મારી નાખી અને વસ્તાર નતા થતા એના કારણે આ લોકો એવું કે એને વિદેશ મોકલવાની છે, એને વસ્તાર કરવા માટે। એટલે ભાઈ આ ધંધા કરતો તો હવે અમારું તો કહેવું એવું છે કે અમારે તો પોલીસને બી કહેવું એવું છે કે ભાઈ આ વ્યક્તિ આવા ધંધા કરાવતો હતો બીજાની જોડે, તો આ વિદેશ મોકલે આ છોકરીને, તને વસ્તાર ના થાય તો વિદેશ મોકલવાની એ છોકરીને એના પિયર મોકલવાની હોય, કંઈને વિદેશ ના મોકલવાની, એના મા બાપને સોંપી દેવી હતી। તારા ઘરે વસ્તાર ના થાય તો એના મા બાપને સોંપી દેવી હતી। અને અમને જાણ થઈ એટલે અમે અમારા પડોશી છે અને પહેલાં અમારા કિશનવાડીમાં જ રહેતા હતા, એની બા આ છોકરી અમારે જ મોટી થઈ ગઈ એટલે હું મારા વિસ્તારના છે અને આ છોકરીને પહેલી પરણાવીને તો બી અમે પરણાવી છે, એટલે અમે એના પડોશી છે ને અમે એમના લાગણીપૂર્વક વ્યક્તિ છે। અને આ લોકો ધમકી આપે તમે કેવા બાજવામાં આવો છો, એટલે ભાઈ અમે આ બાજવા આવ્યા મારવા હોય તો અમે આ ઉપર। તમે જ્યારે ત્યાં દીકરીને જોઈ કેવી પરિસ્થિતિ હતી ને તમને શું લાગ્યું? મને તો એક જ પરિસ્થિતિ થઈ કે એના આજુબાજુ કંઈ મારી નહીં એટલે દેખાવા પૂરતી, જ્યારે દોરેથી ખેંચીને જેને મારી નાખી હોય તો પછી આજુબાજુ મારવાની એને જરૂરી શું હોય? એટલે અમારી તો શંકા એ જ છે કે ખરેખર આ છોકરીને મારી નાખી। અને પરિવારને શું ધમકી મળી રહી છે? હા, એમના પરિવારને ધમકી આપે છે। શું આપે છે? કે તમે કેવી બાજવા આવો સહી ગાડી લેવા, મેં તમને બતાવું, એના ઘરવાળો, એના સગા સંબંધી, એની બેન વકીલ છે એટલે એની વકીલ છોડાઈ લેશે। અને પોલીસે અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરી ખરા? ના, કોઈની ધરપકડ નથી। હવે તમારી પોલીસ પાસે શું માંગ છે? અમારે તો એમને સજા થવી જોઈએ, મારવા વાળાને કાયદેસર સજા થવી જોઈએ। આ હત્યા છે, કોઈ આ ફાંસી નથી ખાધી, એની હત્યા કરવામાં આવી છે। અમારું કેવું એક જ છે।